महादेव हर नाम्भोधिरर्थितामेति स्वयंभोभिश्च पूर्यते आत्मा तो पात्रताम्नेयः पात्र मायांति संपदः। જેવી રીતે સમુદ્ર ક્યારેય યાચના નથી કરતો, માંગતો નથી, છતાં પણ એ હંમેશા જળથી ભરાયેલો રહે છે, કારણ કે એ પાત્ર છે એટલા માટે. એવી જ રીતે કોઈ વ્યક્તિ એ પોતે પાત્ર બની જાય તો એને સારા વિચારો, સારા સંબંધો અને સંપત્તિ સામેથી આવીને મળતી રહે છે. પાત્રનું ખૂબ મહત્ત્વ છે. જેવી રીતે એક કથા સાંભળી છે કે જંગલમાં એક માણસ કેટલા દિવસથી તરસ્યો હતો, એમને ક્યાંય પાણી મળતું નહોતું. પછી એક વખત જંગલમાં અંદર જતો હતો અને એને એક ઝૂંપડી જેવું દેખાયું. ત્યાં અંદર એણે ડોક્યું કર્યું, જોયું કોઈ માણસ બેઠો છે. એમની પાસેથી એમણે પાણી માંગ્યું કે મને થોડું પાણી આપો, હું ઘણા સમયથી તરસ્યો છું. એ માણસ જે ઝૂંપડીવાળો હતો એમણે તરત જ પાણી લઈને આપ્યું તો બરાબર, પણ ગંગાજળ લઈને આપ્યું. ગંગાજળ તરસ્યા હોય સાદું પાણી મળી જાય તો પણ બસ થઈ જાય, જ્યારે આ તરસ્યા માણસને તો ગંગાજળ મળ્યું. ગંગાજળ લઈ આવતો જુએ છે, છતાં પણ જે તરસ્યો માણસ છે એણે એ પાણી પીવાની ના પાડી દીધી કે નહીં, મારે ભલે ગંગાજળ હોય પણ પીવું નથી. શું કામે? તો કે એ ગંગાજળ જેમાં ભરેલું હતું એ માણસની કોપડી હતી. એટલા માટે જો ગંગાજળ જેવું ગંગાજળ આટલું પવિત્ર, શુદ્ધ, નિર્મળ છે, છતાં પણ જો એ કોઈ નીચા પાત્રમાં હોય તો ગંગાજળની પણ કોઈ મહત્વતા રહેતી નથી. એવી જ રીતે આપણે પણ માણસ છીએ, માણસમાં જો કોઈ સારી પાત્રતા ન હોય તો ભગવાને મનુષ્ય દેહ આપ્યો એમની પણ કોઈ મહત્વતા રહેતી નથી. મહાદેવ હર.